મિત્રો ખબરશું.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે છીણીનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ આ છીણીને આપણે સાદા પાણી વડે ધોઈને મૂકી દઈએ છીએ. પરંતુ તમે જોયું હશે કે ઘણીવાર આ છીણીમાં પણ આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ રહી ગયો હશે. તો આવામાં પ્રશ્ન એ થશે કે આપણે એને યોગ્ય રીતે સાફ કઈ રીતે કરવી જોઈએ. તો ગ્રેટરનો ઉપયોગ ચીઝ, ગાજર, બટાકા જેવી વસ્તુઓને ઝીણીથી ઝીણી સમારવા અથવા એવું કહી શકાય કે કદ્દુકસ કરવા માટે આપણે લેતા હોઈએ છીએ. એટલે કે છીણાઈ જાય અને મોઢામાં પણ નહીં આવે. હવે ઘણીવાર કેવું થાય કે એનો ઉપયોગ થઈ જાય એટલે લોકો એને સાફ નથી કરતા, ગંદુ છોડી દે છે. તો ઘણીવાર આમાં તમને જૂની પદાર્થો પણ દેખાતા હશે. હવે અમુક ટિપ્સની ઉપયોગથી તમે આવા ગ્રેટરને સાફ કરી શકો. તો શિયાળાની ઋતુ આવશે એટલે આ ઠંડીના દિવસોમાં આપણે ઘરોમાં જ એવી વસ્તુ બનાવીએ છીએ, જેમ કે ગાજરના હલવા. હવે આ ગાજરના હલવો બનાવવા માટે આપણને છીણી તો જોઈશે જ. હવે આપણે કિચનની અંદર રહેલી આવી ગ્રેટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એને સાફ કરવામાં ખૂબ તકલીફ પડે છે. ઘણા બધા લોકો ચા પણ બનાવતા હોય છે તો આવી ગ્રેટરનો જ ઉપયોગ કરે છે, પરંતુ યોગ્ય રીતે એની સફાઈ નથી કરતા. તો આજે આપણે જાણીશું કે આ ગ્રેટર કે જે અલગ અલગ સાઇઝમાં આવે છે, તમે એને સરળતાથી સાફ કઈ રીતે કરી શકો. તો જ્યારે પણ તમે કિચનમાં આ ગ્રેટરનો ઉપયોગ કરવાના છો અને પછી એનો ઉપયોગ કરી એમાં છોડી દો છો, તો આ ખોટી બાબત છે. એને વધારે સમય સુધી ગંદુ ન છોડો. જેમ તમારું કામ પૂર્ણ થઈ જાય એટલે તરત જ એને પાણીની મદદથી ધોઈ કાઢો અને પછી જ્યારે બધા જ વાસણો ધોવાઈ જાય પછી એને સાફ કરી લો. હવે ઘણીવાર કેવું થાય કે ગ્રેટરની અંદર જે નાના ખૂણા હોય છે કે કાણા હોય છે, તો એની અંદર વસ્તુ ફસાઈ જાય છે. હવે સુકાઈ જશે તો એને કાઢવું મુશ્કેલ રહેશે. હવે તમારે થોડી વાર માટે આ ગ્રેટરને પાણીમાં છોડી દેવાનું છે અને પછી એને સાફ કરવાનું છે. હવે તમે એને પાણીમાં છોડી દેશો એટલે જે વસ્તુ અંદર ભરાઈ ગઈ છે એ સોફ્ટ થઈ જશે અને સરળતાથી નીકળી જશે. હવે જો તમે ઈચ્છો તો નળની નીચે એને ઊંધું રાખીને મૂકી શકો, જેથી કરી પાણીનો જે પ્રેશર આવે એનાથી એ સાફ થઈ જાય. હવે વાત કરીએ કે ગ્રેટરને તમે કઈ ચીજ વસ્તુથી સાફ કરી શકો. તો ગ્રેટરને સાફ કરવા માટે તમે વાસણ ધોવાનું સાબુ અને પાણીનો ઉપયોગ કરી શકો. હવે આ ગ્રેટરને તમે બ્રશની મદદથી પણ સાફ કરી શકો. તમારે શું કરવાનું કે સાબુ અને પાણીનું એક મિશ્રણ રેડી કરવાનું અને બ્રશની મદદથી આ ગ્રેટરને એ પાણીમાં રાખીને રગડી કાઢવાનું અને પછી સરળતાથી સાદા પાણીથી ધોઈ કાઢો. તમે એને ધોયા પછી સૂકવી પણ શકો છો. તો દર્શક મિત્રો, તમારા ઘરની અંદર જે ગ્રેટરનો ઉપયોગ તમે કરો છો તો આટલી સરળતાથી એને સાફ કરી શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈ છું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.